ભગવાન ને હાથ મેં આપ્યા છે. પ્રભુની ધૂનમાં તાળી પાડવા માટે. એથી વધારે જો સમય હોય તો બે માળા ફેરવવા માટે. એથી વધારે જો કોક આગા પાછો થતો હોય તો બે નાખવા માટે. વાળમાં ભરાવા હાથ નથી આપ્યા. અને પ્રભુની ધૂનમાં જો તાળી પાડી હોય તો લંકવા નામની બીમારી થતી નથી. એટલે બધા ભાવથી ધૂન બોલજો. કેમ કે જેવી ધૂન શકશે એવી મોજણી શકશે. મારું ભાવથી બે હાથની તાળી પાડી અને બધા ભાવથી ધૂન બોલજો. ગુરુજીના નામ નહીં મારા જય ગુના. ખોટ્યું બોલાય નહીં, ખોટ્યું કરાય નહીં. આવડું ચલાય નહીં મારા છે જોગમાં. આવ્યો તો ભેડાય નહીં મારા છે જોગમાં. હરિયાનંદ કહે સત્યને છુકાય નહીં. માગતે બોલાય નહીં મારા છે જોગમાં. આબાનો લજવાય નહીં મારા છે જોગમાં. નારાયણ નારાયણ બોલ બોલી લે પ્રાણિયા. સીતારામ સીતારામ બોલ બોલી લે પ્રાણિયા. એમાં કલ્યાણ છે, એમાં પેલો પાર છે. રામ હરિ બોલ બોલી લે રાણિયા. ગોવિંદના નામની માળા છે જોગમાં. હે પ્રભુજીના નામની માળા છે જોગમાં. માળા છે જોગમાં. માળા બધાએ ભાવથી તાળી પાડી, ભાવથી ધૂન ગાઈ. અમુક અમુક નથી પાડી હું જોતો તો પણ આપણે શું કામ કહેવું પડે. આમ તો ફેરા છે એને નથી પાડી, બીજાને કોને કહેવું મારે. આ દુનિયામાં અષ્ટ સિદ્ધિ અને નવનિધિ નથી. દેવો અને દાનવો વિચાર કરે છે કે આ દુનિયામાં અષ્ટ સિદ્ધિ અને નવનિધિ કેવી રીતે આવે. દેવો અને દાનવોએ વિચાર કર્યો, મંથના કરી કે જો સમુદ્રનું મંથન કરવામાં આવે તો આ દુનિયામાં અષ્ટ સિદ્ધિ અને નવનિધિ આવે. દેવો અને દાનવો ભેરા મળી સમુદ્રનું મંથન કરે. એમાંથી હારા હારા 14 રત્નો નીકળ્યા. જેમ કે આપ બધા ભજનમાં બેઠા છે એ હારા હારા રત્નો છે. અને હમી હાથના ઘરે હોતા છે એથી હારા રત્નો છે. આપણા બાનું જાય છે મારી બાપ. શું કામ કોઈને કહેવું પડે. 14 રત્નો નીકળ્યા એટલે બધાએ ભાગ પાડ્યો છે. શું
છતાં સમુદ્ર મંથન મૂક્યો નહીં એટલે એમાંથી ઘોડા નીકળ્યા. ઘોડા નીકળ્યા એટલે ભગવાને કીધું, ભોળાનાથે કીધું, ઝેર આવે તો આબા દેજો, બાકી ઘોડાની વ્યવસ્થા આપણા કઈ નથી. હા, મારાથી એ નહીં હચવાય મારો બાપ. તો કે શું કરીએ? એક વિમાન ભર્યું અને એવું નક્કી કર્યું ગામો ગામ એક એક ઠલવી દો, એક એક ઉતારી દો. પણ અમુક ગામમાં આપણે ભગત જાય તો એમ થાય કે વિમાન ઓધું પડ્યું લાગે છે મારે. છતાં સમુદ્ર મંથન મૂક્યો નહીં એટલે એમાંથી હળાળ વિષ નીકળ્યો છે, ઝેર નીકળ્યું, કાળકૂટનું. અને કોણ ગ્રહણ કરે? પાછી મંથના કરી વિચાર કર્યો કે જો ભોળાનાથ કને જાય તો ભોળોનાથ આપણા દુઃખને જરૂર ભાગે. દેવો અને દાનવો ભોળાનાથ કને જાય છે. આશરો એક તમારો રે શિવજી, આશરો એક આનો ભોળાનાથ, આશરો એક માનો હરી ભજો રામ. રત્નો ને ગણતા સૌ થયા રાજી ને અમાય મારો ભાગ દેવો અમાય મારો ભાગ. હરી ભજો રામ, હરી ભજો રામ, હરી. ભોળાનાથ ની વાત કરે ફેરો રામ સાગર જેવો વગાડતા રહ્યો માનો બાપો. તો મને ખાલી ખાલી ન લાગે. અને તમે થોડોક ધીમો હેડો, જેટલું વાહે થોડું મારો બાપો ધીમો ધીમો વગાડો. એક તો આમ જોઈ વાત જાદવ બાપા જેવો થઈ ગયો છે. પાછા આને મોજડી ગવડાવે છે. એવાય આને થોડમ થોડે હેડે છે. અમારે તો હું કરવું મારો બાપુ? ભોળાનાથને વિનંતી કરી છે. ભોળાનાથે બે હાથ લાંબા કરી ઝેર પોતાના કંઠમાં હમાવ્યું છે. જે પોતાના કંઠમાં હમાવી હતી એ પોતે અંદર ઉતારી શકે, પણ શું કામ ના ઉતાર્યો? હૃદયમાં રાગ બિરાજે છે, દાજી જાય મારો બાપ, એટલે નથી ઉતાર્યો. બરાબર ઝેર હમાવ્યું એટલે પોતે નીલકંઠ કહેવાનું. બોલ નીલકંઠ મહાદેવ કી. ભોળાનાથ ઝેર પીતો એટલે 36 રાગ લાગે હુવાંગા. એમાં કોઈનો ભાગ નહીં, ભેટ આપે. ઘણો સમય દેવોને 36 રાગ રાગણી સાંભળવાની ઈચ્છા થઈ. દેવ માતાજીને વિનંતી કરે છે કે માં, મારે 36 રાગ રાગણી સાંભળવી. માતાજી કહે છે કે ભોળાનાથને કહીશ, અને જો નહીં માને તો પિયર જવાની હઠ કરીશ. માતાજી ભોળાનાથને કે ભોળોનાથ માનતા નથી, એટલે માતાજી પિયર જવાની હઠ કરે છે. સૌ કોઈ પિયરિયામાં
સાસા પિયરિયાના કૌંડરા સતી સાસા પિયરિયાના કૌંડ તમને સાસા પિયરિયાના કૌંડ હરી ભજો રામા હરી ભજો રામા ભોળનાથ કહે છે કે પિયર જવાના કોડ છે માતાજી કહે મારે પિયર જવું છે ભોળનાથ કે પિયર જવાની ના નથી પણ કંઈક વધારે કરતા માતાજી કહે છે જેટલા પીપળાના પાન છે એટલો વધારે મને આપો ભોળોનાથ કે પાન ગળ્યા વિના રજા આપવી નથી ભોળોનાથ પીપળાના પાન ગળવા બેઠે એક ડાળમાં હુરજ ઉગીને આચમી ગયો પાન ગણાના નહીં આવી તો સાયકડો ડાળો ભોળોનાથ કહે છે કે આવડો વધારો હોય નહીં તમને 3 દાડાનો વધારો ચોથે દાડે પાછા એ 3 દાડા કયા બાળપણ યુવાની અને વૃદ્ધ આ 3 દાડાનો વધાર લઈ અનેક જીવ આવ્યો છે જ્યારે વધાર પૂરો થાય ત્યારે આ દુનિયા છોડી મારે તમારે જવું પડશે પછી કોઈ ગરીબ હોય તોય ભલે અને કોઈ મિલ માલિક હોય તો એમાં કોઈનું હાલતું નથી 3 દાડાનો વધાર માતાજી હિમાલયના ભાગોળે આવે છે માતાજી હિમાલયના ભાગોળે આવ્યા એટલે એમની સખીઓ હામૈયો કરવા માટે આવે છે ઘણા લોકો કહેતા હોય તમારા ગામમાં કાંઈ વ્યવસ્થા છે નહીં કોઈ અમારો હામૈયો ના કરે પણ હામૈયા લીધા લાયક હોય એના હામૈયા થાય બધાના થોડી એક ગામમાં 2 જણા રહેતા હતા બાપા આખા ગામનો ઉપાડો લીધો ગામે વિચાર કર્યો કે આ બે કેવી રીતે સુધરે બધા ભેરા થઈને વિચાર કર્યો જો હારા હારા તીરથ કરે તો આ બે સુધરે ગામમાં ભેરા થઈને 15,000 રૂપિયાનો ફાળો કરી આપ્યો છે 2 જણાને આપ્યો જાઓ તીરથ 15,000 લઈ મારા દીકરા તીરથ કરવા માટે નીકળ્યા જ્યાં સુધી 15,000 હેડ્યા ત્યાં સુધી બાપુ બે હેડ્યા જેવા 15,000 થઈ રહ્યા એવા વર્તા પાણી કર્યા એટાણે મોબાઈલની સિસ્ટમ હંદેહો મોકલાયો તમે બે તીરથ કરીને આવીએ ગામ રાજી થઈ ગયું તીરથ કરી આવે આવે સુધરી ગયા ભલે જણા હાલ્યા આવે આ બાજુએ ગામે તૈયારી કરી હામૈયું કરવા નાની નાની 5 દીકરીઓ હામૈયું કરવા માટે ગામના સીમાડો પાસે ભલે જણા હાલ્યા આવે છે એમાં એક જણાની નજર લેબડાના થડમાં પડે છે બીજા કહે છે કો જાય છે ઓલો કે બાંધીલો પેડ કો લઈને પેડમાં ગાંઠ મારી છે બંને જણા આયા આ બાજુથી ગામ આવ્યું છે હામૈયા થાય છે હામૈયાના ગીત ગવાય છે હામૈયાના ગીત ગવાતા હતા એમાં ઓલી કેડમાં ઘો બાંધી હતી અને બાપુ હરવર હરવર થાય છે ઘો હરવર હરવર થઈ એટલે ઓલે ઠારમાં ગીત ઉપાડ્યું હરવર હરવર થાય જમડિયા હરવર હરવર થાય રેલો બોલો એના જેવો એને હમ ગીત ઉપાડીને જવાબ આપ્યો અને તો એના જેવો હોય તો જ બાપુ જોહરે જૂતે ને કોણ જૂતે માર બાપ એને ગીત ઉપાડ્યું બોડી મેડી નાખો ના નડિયા બોડી મેડી ઓલે કાઢિયામાં હાથ કોઈ બોડી મેડી નાખી બાપુ ભમરાને કોને મારી નાખી કો મારી ગઈ એટલે દોરો કાઢ્યો લાલ દોરો પાછો કોઈને ખબર ના પડે એટલે આને ઉપાડ્યું કેડામાં કંકો ઉઘાર્યા સામડિયા કેડામાં કંકો ઉઘાર્યા રહેલો ઓલો કે સાંડલા કરેના એક આવા સમજો ભગત થાય કે બંધ કરો 15 વર્ષથી રણુજા લઈ જાઉં છું હજુ અધીરીમાં કંકુ નથી અને આ પારકા 15,000 કેડામાં કંકુ કર્યા કાઢ્યો ઓછો કરો કાઢ્યો ઓછો કર્યો એટલે ઘઉં મરેલી પડી છે પણ
મારો કહેવાનો ભાવ